નમસ્કાર મિત્રો, આજે છે રવિવાર અને આપણે અત્યારના બપોર પછીના હાલના સાંજથી લઈને આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર બપોર પછી તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે રાજ્યમાં શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। હવામાન વિભાગની મિત્રો અત્યારે બપોર પછીની આવી રહેલી લેટેસ્ટ આગાહી કે જેમાં આજે સાંજ અને આગાહીને લઈને મોટા બદલાવો થઈ ચૂક્યા છે। જાણી લો કે મિત્રો આજે રવિવાર મજાનો દિવસ, પરંતુ મજા બગડી શકે। વરસાદ આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગે જેમાં અમુક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આગાહી બદલાની હવે રાજ્યની અંદર મેઘતાંડવ વરસાદ શરૂ થશે। દેશના અમુક વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર માટે તો અત્યારે આગાહીકારોની સાથે બંગાળની ખાડીમાં મિત્રો 18 ઓગસ્ટના દિવસે બની રહેલી નવી વરસાદી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ જે આગામી 15 દિવસની અંદર ગુજરાત ઉપર મિત્રો ઉપરી 4 વરસાદી સિસ્ટમો આવવાની છે અને અમે આ વિડીયોની અંદર આ ચારેય સિસ્ટમોને લઈને કઈ તારીખે ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ, આ સાથે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલે તેવી સંભાવના છે, જેને જોતા જાણી લ્યો કે રાજ્યના આગામી દિવસોમાં કયા વિસ્તારમાં અતિવૃષ્ટિ થાય, રીતસરનું મેઘતાંડવ। મિત્રો ખાસ કરીને 15 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાને લઈને પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। આજના આ વિડીયોની અંદર આ તમામ અપડેટો આપને જણાવીએ એ પહેલાં જો તમે મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજાને જાણતા હશો, એમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને અત્યારે ચંદ્રની ફરતે કસનું કુંડાળું જોવા મળી રહ્યું છે। ખાસ મિત્રો કહી શકાય કે વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ। આ સાથે મિત્રો આગામી દિવસોની અંદર વરસાદનું પૂર્વ અનુમાન જાહેર કર્યું છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી। આ તમામ આગાહીકારોએ દોસ્તો મિત્રો આવનારા દિવસોની અંદર ખાસ કે મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ એક પછી એક આવશે અને મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારે ખાસ કરીને રાજ્યની અંદર મિત્રો જે મઘા નક્ષત્રનો પ્રારંભ દેડકાના વાહન સાથે અત્યારે હવે પછી તમારા વિસ્તારમાં જો વરસાદ પડતો હશે તો એ મઘા નક્ષત્રનો વરસાદ પડતો હશે, એ ભૂલશો નહીં। આ વરસાદનું પાણી સંગ્રહ કરી લેજો અને અમે તમને અત્યારે મિત્રો લાઈવ સેટેલાઇટની અંદર દેખાડી રહ્યા છીએ કે જેમાં તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે બપોર પછી અત્યારે સાંજ અને આજુબાજુના જે વિસ્તારો છે, ભાવનગર આજુબાજુના વિસ્તારો છે, ખંભાત, આ સાથે મિત્રો બોટાદ, આ સાથે તમે જોઈ શકો છો એ રીતે મોડી સાંજ દરમિયાન અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં, ધુંધકા લાગુના વિસ્તારની અંદર બોટાદ, રાણપુર, ભાવનગરના લાગુના વિસ્તારની અંદર અત્યારે હાલ મિત્રો ધોધમાર વરસાદની આગાહી છે। પાલીતાણાથી લઈને તમે જોઈ શકો છો મિત્રો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અરબી સમુદ્રની અંદર પણ મિત્રો અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે અને વરસાદી સિસ્ટમના વાદળો અત્યારે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં આવતા જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે ગીર સોમનાથ જિલ્લા, અમરેલી જિલ્લાથી લઈને સૌરાષ્ટ્રના હજુ પણ મિત્રો અમુક એવા વિસ્તારો છે કે જે આવનારી કલાકોમાં 3 કલાકની અંદર જ રાજ્યના કયા વિસ્તારની અંદર શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ, એ જાણીએ। ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો ફરી એકવાર વરસાદી વાદળા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આજે રાત્રિ પડે એ પહેલાં જાણી લેજો આ વિડીયોની અંદર કે તમને આગાહી જણાવી રહ્યા છીએ કે જેમાં ગુજરાત રાજ્યમાં જે વિસ્તારોમાં વાતાવરણ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ આવનારી 12 કલાકની અંદર ગુજરાતના ઘણા જ ભાગોમાંથી મેઘતાંડવ થવાની સંભાવના છે। મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકમાં કયા વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડશે એમને લઈને જે મિત્રો અત્યારે જે નકશો જાહેર કર્યો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો સૌપ્રથમ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે જો વરસાદે વિરામ લીધો હોય અને અમુક વિસ્તારોમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે એમના વિસ્તારની વિશે વાત કરીએ તો કચ્છ છે, બનાસકાંઠા છે, આ સાથે પાટણ છે, મહીસાગર છે, ખેડા છે, આણંદ છે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, આ સાથે અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર આજે વરસાદે વિરામ લીધો હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો, જેમાં સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને
લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે બોટાદ છે, રાજકોટ છે, જૂનાગઢ છે, પોરબંદર લાગુના વિસ્તારની અંદર આજે વરસાદ છે એ અતિશય ભારે પડશે, એટલે કે ત્યાં યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના અને પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં તે વિસ્તારની અંદર પણ અત્યારે છે મિત્રો અતિશય ભારે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો આવતીકાલનો જે નકશો તમે જોઈ શકો છો, એટલે કે 18 તારીખના રોજ ગુજરાતમાં ફરી દક્ષિણ ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં કચ્છ છે, આ સાથે મિત્રો કચ્છ, બનાસકાંઠા, પાટણ લાગુના વિસ્તારની અંદર વરસાદી માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે। આ સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોની અંદર છે વરસાદ છે એ ભૂકા બોલાવે તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, રાજકોટ છે, જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે પોરબંદર લાગુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને મિત્રો વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, નવસારી, છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। 19 તારીખનો નકશો તમે જોઈ શકો છો। 19 તારીખના નકશામાં પણ વિસ્તાર અને ખાસ કરીને મિત્રો માત્રા બંનેમાં વધારો થશે। આ સાથે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે, જેમાં તમે જોઈ શકો છો એ રીતે જામનગર છે, આ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે દેવભૂમિ, દ્વારકા, રાજકોટ લાગુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ આગાહી અને નકશા બંનેમાં મોટા બદલાવ આવી ગયા છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને છે તૈયાર રહેવું પડશે, કારણ કે વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો શરૂ થશે અને વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતમાં 21 તારીખ સુધી ચાલશે, એટલે કે મિત્રો 18 થી લઈને 21 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતના 100% વિસ્તારની અંદર છે મિત્રો સાર્વત્રિક વરસાદ પડી જશે અને સરેરાશ વરસાદની આંકડા સામે આવી છે। ગુજરાતમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના સરેરાશ વરસાદ છે એ આગામી 4 દિવસની અંદર જોવા મળશે। એવા મિત્રો અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે 21 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે હાલ જોવા મળી રહી છે। વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, જેમાં મિત્રો ગુજરાતના જે ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત, મધ્યથી લઈને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હવે પછી કેટલા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે અને પાછલી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં જેમાં પણ ગઈકાલે તો ઘણા બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે છે મિત્રો ગુજરાતમાં તૂટી પડ્યો હતો અનધર વરસાદ। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો જૂનાગઢ આજુબાજુના વિસ્તારની અંદર 6 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો વરસાદી વાદળો હવે ધીમે ધીમે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર વરસાદનો વિસ્તાર વધારતા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે પછી ગોંડલ છે, જસદણ છે, બાબરા લાગુના વિસ્તારની સાથે સાથે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે ભાવનગરના કેટલાક સેન્ટરોમાં પણ આગામી કલાકોમાં છે મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને આંકડા સામે આવવાના છે। આમ મિત્રો મધ્ય ગુજરાત ઉપર પણ વાદળોની ગતિવિધિ છે એ પૂર્વ આજુબાજુના વિસ્તારોમાં આવતી જોવા મળી છે અને આવનારી કલાકોને લઈને મિત્રો આગાહી સામે આવી છે, જેમાં આજે મોડી સાંજ દરમિયાન પણ તમે જોઈ શકો છો મિત્રો આજે જે વિસ્તારો વાઇઝ સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે, મોરબી આજુબાજુના વિસ્તારની સાથે રાજકોટ જિલ્લામાં, જામનગર જિલ્લાથી માંડીને જૂનાગઢથી માંડીને અમરેલીના વિસ્તારોની અંદર, ભાવનગર આજુબાજુના ગ્રામીણ પંથકોની સાથે અમરેલી, બોટાદ આજુબાજુના વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે મોરબીના પંથકોની અંદર પણ જો વાત કરવામાં આવે તો આગામી કલાકોમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને સંભાવના છે ઊભી થઈ રહી છે। હજુ પણ મિત્રો વરસાદની ગતિવિધિ કચ્છ માટે ખૂબ જ અતિ ભારે બનતી જોવા મળી છે, જેમાં પણ મિત્રો કચ્છના ખંભાત આજુબાજુના વિસ્તારમાં તમે જોઈ શકો છો આગામી કલાકોમાં છે એ ભારેથી ભારે વરસાદ જોવા મળશે। પાટણ આજુબાજુના વિસ્તારો છે, સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારની સાથે કચ્છના પણ ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે તેવા હવામાન સમાચાર છે। બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો એ રીતે આગામી કલાકોમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદ પડશે। અમદાવાદ, આણંદ, ખેડા લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે અમદાવાદ, ગાંધીનગર, ખેડા છે, કંપળવંજ લાગુના વિસ્તારથી લઈને વડોદરા છે, આ સાથે મિત્રો આણંદ આજુબાજુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે પડશે। તો હવે પછીની આવનારી કલાકો માટે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતનું હવામાન છે। દાહોદ લાગુના વિસ્તારની સાથે જે અન્ય વિસ્તારો છે, પાવાગઢ આજુબાજુના વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ આગામી કલાકોની અંદર અતિશય ભારે
વરસાદ પડશે. તો બીજી તરફ મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગો છે ત્યાં ધોધમાર વરસાદની સંભાવના છે. હળવાથી મધ્યમ વરસાદ તો અત્યારે પડી રહ્યા છે, પરંતુ આગામી કલાકોમાં ત્યાં ધોધમાર વરસાદ પડશે વીજળીના ચમકારાની સાથે. મિત્રો આજે મોડી સાંજ દરમિયાન વરસાદનું જોર રાજસ્થાન સરહદી વિસ્તારો એટલે કે મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ડીસા છે, ધાનેરા લાગુના વિસ્તારની સાથે પાલનપુરથી માંડીને અહીં તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો સાબરકાંઠા આબુ રોડ છે, આ સાથે જ ઈડર લાગુના વિસ્તારથી લઈને અંબાજીથી લઈને અન્ય રાજસ્થાન લાગુના વિસ્તારોમાં અરવલ્લી, ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તાર છે, ડુંગરપુર આજુબાજુના વિસ્તાર છે, રાજસ્થાનથી માંડીને મિત્રો અરવલ્લી, મહીસાગરથી માંડીને મોડાસા, આ સાથે મિત્રો મોડાસાથી મિત્રો તમે જોઈ શકો છો અમુક સેન્ટરોમાંથી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી સામે આવી છે. આવનારી કલાકોમાં મિત્રો જો વાત કરવામાં તો સૌરાષ્ટ્રમાં પણ આવનારી કલાકોની અંદર સંભાવના ખૂબ જ વધી રહી છે. રાજકોટ આજુબાજુના મોરબી, સુરેન્દ્રનગરથી માંડીને તમે જોઈ શકો છો ગીર સોમનાથ લાગુના વિસ્તાર છે, જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે, ત્યાં વરસાદી ઝાપટા જોવા મળશે. અમુક વિસ્તારોમાં મિત્રો જામનગર આજુબાજુ, રાજકોટ છે, એ વિસ્તારોની અંદર પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની સંભાવનાની સાથે આવનારી કલાકો માટે મિત્રો ગુજરાતવાસીઓને છે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેવું પડશે. હાલ મિત્રો GFS મોડેલ સામે આવી રહ્યું છે. ગુજરાતના કયા વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ તો વાવાઝોડું ગુજરાતને કઈ રીતે ધમરોળી શકે છે એમને લઈને પણ મિત્રો અત્યારે આગાહી સામે આવી છે. ખાસ કે મિત્રો મુંબઈના અને કોકણના દરિયાઈ કાંઠે પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે કે જે સતત ઉત્તર દિશા તરફ આગળ વધતી હોવાના કારણે ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. ગુજરાતના ઘણા બધા ભાગો છે આજે પાણીમાં ડૂબતા હશે. આ સાથે મિત્રો અમરેલી આજુબાજુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે એ આગામી દિવસો માટે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે. ખંભાત લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો, કારણ કે અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, અરબ સાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, ઉત્તર ભારતની પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આમ ગુજરાત નજીક મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મિત્રો આકાશ પાતાળ એક થશે. ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને મિત્રો કહી શકાય કે અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મિત્રો આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ હજુ પણ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પૂર્વ ભારતના ભાગોને ધમરોળશે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના, સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના ભાગોને છે ધમરોળી શકે એવા હવામાન સમાચાર છે. 23 તારીખના રોજ પણ મિત્રો સમગ્ર ગુજરાતમાં 100% વિસ્તારોમાં છે અતિશય ભારે વરસાદ પડશે તેવી પણ અત્યારની આગાહી છે સામે આવી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ લાગુના વિસ્તારની અંદર પણ આજે મધ્યમથી લઈને હળવા વરસાદની સંભાવના છે, પરંતુ મધ્ય ભારતના ભાગોની સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા આજુબાજુનો વિસ્તાર છે, પંચમહાલ છે, ગોધરા આજુબાજુનો વિસ્તાર છે, એ તમે જોઈ શકો છો, જેમની આવનારી કલાકો માટે મિત્રો આગાહી સામે આવી છે. આ સાથે વરસાદની શક્યતા અને તીવ્રતા બંનેમાં વધારો થયો છે. આવનારી 24 કલાકની અંદર મિત્રો ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં મિત્રો અતિશય ભારે વરસાદ તો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે એ હાલ જોવા મળી છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો આગાહીને લઈને મોટા બદલાવો સામે આવી રહ્યા છે. જેમ 20 તારીખના રોજ મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલું વાવાઝોડું કે જે અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ પડશે. આ સાથે મિત્રો ગઈકાલે જે ઓડિશા આજુબાજુ અને આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારમાં જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ હતી કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતી જોવા મળી છે અને આવનારી 24 કલાકમાં તે અતિ ભારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ આપી શકે છે. અરબી સમુદ્રની અંદર પણ મિત્રો દરિયો ગાંડોતુર થયો હોય તેવા હવામાન સમાચાર છે અને એવી જ રીતે મિત્રો આગાહી સામે આવી છે કે લો પ્રેશરવાળું વરસાદી સિસ્ટમ છે, એક સિસ્ટમ છે કે જે અત્યારે બંગાળની ખાડીથી આગળ વધીને અત્યારે એ લો પ્રેશરના એરિયામાં આગળ વધી અને ગુજરાતને ધમરોળી શકે છે અને અરબ સાગરના ભાગોની અંદર પણ લો પ્રેશર બન્યું છે અને મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. હવે પછી મિત્રો આગળના દિવસોની અંદર જો મોડલોની આગાહી સામે આવી છે, વરસાદની ગતિવિધિ બનતી જોવા મળી છે. 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર કહી શકાય કે અતિ ભારે વરસાદ છે ગુજરાતમાં છોતરા કાઢશે એવા હવામાન સમાચાર છે. રાજકોટ, પોરબંદર લાગુના વિસ્તારથી લઈને ભાવનગર આજુબાજુના વિસ્તાર છે, કચ્છના ભાગોની અંદર પણ મેઘ તાંડવ શરૂ થવાને લઈને આગાહી સામે આવી છે.
19 તારીખથી લઈને મિત્રો આ સિસ્ટમ છે બરોબર ગુજરાતના વાતાવરણમાં આવી જશે અને આજથી લઈને મિત્રો 19 તારીખ વચ્ચે એક વરસાદી સિસ્ટમ છે કે જે ગુજરાતને ધમરોળી શકે એવા હવામાન સમાચાર છે। 24 તારીખથી લઈને 26 તારીખની વચ્ચે પણ વરસાદની સિસ્ટમ છે એ ખૂબ જ ખૂંખાર બનતી જોવા મળશે। જેમ સમયગાળો પસાર થતો જશે 22, 23, 24, 25 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો। અને મિત્રો અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં વરસાદની શક્યતા ઘટતી જશે અને સિસ્ટમ મિત્રો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર છે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે, જેમના કારણે મિત્રો ગુજરાત તરફ અત્યારે એકસાથે 4 વરસાદી સિસ્ટમના રાઉન્ડ છે એ ગુજરાતમાં છોતરા કાઢે તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આજથી મિત્રો રાત્રેથી લઈને અત્યંત ભયંકર વરસાદ છે ગુજરાતમાં ફરી શરૂ થવા જઈ રહ્યો છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો 19 તારીખ આજુબાજુ 20 તારીખ આજુબાજુના જે સમયગાળો છે એ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે મિત્રો 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવું પણ આગાહીમાં જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાતોની આગાહીઓ ઉપર નજર કરી લઈએ તો જે રીતે અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે જેની ખાસ મિત્રો જે બદલી વાક્યોને લઈને પૂર્વાનુમાન થયું છે રમણીકભાઈ વામજા તરફથી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે। રમણીકભાઈ વામજાએ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચંદ્રની ફરતે કસનું કુંડાળું જોવા મળ્યું હોય જેને લઈને મિત્રો આગાહી રજૂ કરી છે અને આપણે મિત્રો બતાવી રહીએ કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો હવે પછી વરસાદી રાઉન્ડમાં છે અતિવૃષ્ટિનો વરસાદ થાય તે પ્રમાણેનું અનુમાન છે વ્યક્ત કરવામાં આવ્યું છે। બીજી તરફ મિત્રો આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ચોમાસું છે લાંબુ ચાલશે કારણ કે 20 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો પાછોતરા વરસાદનું પૂર્વાનુમાન છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે પછી મિત્રો વરસાદ જે રીતે પડશે તો ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે, એક પછી એક મિત્રો નવી વરસાદી સિસ્ટમ બનવાની સાથે ગુજરાતમાં 3 દિવસ અતિભારે વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ નવા વરસાદના એધાણો પણ સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો 22 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે ગુજરાત ઉપર ખાસ કરીને મિત્રો ધોધમાર વરસાદ આપી શકે છે। ગુજરાતમાં ભરપૂર વરસાદ પડશે, ગુજરાતમાં મિત્રો પૂરની પણ આગાહી સામે આવી શકે છે, આકાશ પાતાળ એક થશે અને આવનારા દિવસોની અંદર અતિવૃષ્ટિ સર્જાય। આગામી દિવસોમાં અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ગુજરાતમાં આકાશ પાતાળ એક થાય તેવી આગાહી છે। પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં આવનારો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પણ ધોધમાર વરસાદ પડશે તો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં મિત્રો પૂરની સ્થિતિ સર્જાય છે અને મિત્રો કહી શકે કે ગુજરાતમાં 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને ગુજરાતમાં 12 ઇંચ સુધીના વરસાદ પડશે। વાવાઝોડા સાથે છે મિત્રો ગુજરાતમાં વરસાદ છે એ છોતરા કાઢશે, એમને લઈને ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ છે હવે જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રના અમુક સેન્ટરોમાંથી પણ અત્યંત ભારે વરસાદ પડી રહ્યા છે તેવામાં મિત્રો 15થી લઈને અમુક વિસ્તારોમાં તો 20 ઇંચ સુધીના વરસાદ પડી શકે એવા પણ મિત્રો અત્યારે હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે। કોની આગાહી સાચી પડે કોની આગાહી ખોટી પડે એ જોવાનું બાકી રહ્યું છે। આવનારા વિડીયોની અંદર મિત્રો તમને તમામ અપડેટો જણાવીશું કે ગુજરાત તરફ 15થી 20 ઇંચ વરસાદ કઈ તારીખથી